આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે। તો મારા વાલા આ જે રસ્તો છે ને તે એટલો પહોળો છે અને આમ જે આ તરફ જાય અને આ તમે જોવો ને તો અહીંથી જે જુનાગઢ અને રાજકોટ તરફ જે નેશનલ હાઈવે જાય ને તો અહીંથી માત્ર 1 કિલોમીટર આ વાડી આવેલી છે। તો મારા વાલા પેલા તો આપણે જે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરીએ। તો અહીંયા એક તો મસ્ત અને સારામાં સારા જે બ્લોક પાથરેલા છે, બેસ્ટ અને કાંઈ ઘટે નહીં એવા મસ્ત અને મારા વાલા ફૂલ લોકેશન, સારામાં સારી વાડી અને ઘઉંનું પણ તમે વાવેતર એટલે કે અત્યારે જે સિઝન હાલે ને મારા વાલા તો મસ્ત અને સારામાં સારી જે ઘઉંની વાડી અને તમે એવડો કટકો બરોબર, એવડો કટકો જુનાગઢની બજારમાં ગોતવા જાશો ને તોય તમને મળતો। પેલા તો આજુબાજુના જે લોકેશન છે અને રેસિડેન્ટ છે તે તમે પેલા તો બેસ્ટ અને સારામાં સારા જે લોકેશન અને રેસિડેન્ટ છે ને તે જોઈ લ્યો। અને આ વાડી એમ માનો ને કે નાનામાં નાનો કટકો હોય ને તો આ વાડીનો જુનાગઢ જિલ્લામાં તમારી માટે હું લઈને આવ્યો છું। તો હવે તમારે લેવી હોય ને તો બેસ્ટ વાડી, સારામાં સારી વાડી અને આવું લોકેશન, બેસ્ટ લોકેશન, સારામાં સારું લોકેશન અને આ ભાઈ વંથલી તાલુકાની જમીન છે અને જુનાગઢ જિલ્લાની પણ જમીન છે। અને હું એમ કહું જે ડામરપટ્ટી છે ને ત્યાંથી માત્ર ને માત્ર એમ માનો ને કે 5 મિનિટનો રસ્તો છે ખાલી, બરોબર। અને જે નેશનલ હાઈવે છે ને તો આ વાડીથી તો છે ને આપણે ડામરપટ્ટીની વાત કરીએ ને તો અહીંથી માત્ર ને માત્ર 200 મીટર દૂર છે અને નેશનલ હાઈવેનું પણ મેં તમને કીધું પહેલાં પણ કે 1 કિલોમીટર દૂર છે। અને આ જમીન મસ્ત જમીન છે, સારામાં સારી જમીન છે। તો અહીંયા સુવિધાની વાત કરીએ ને મારા વાલા તો એક બોર અને ડબલ માળના મકાન આવેલા છે। તો ચાલો હું તમને છે ને બોરની પણ વિઝિટ કરાવું અને જે મકાન છે તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા તમારી પાસે 1, 2 કે 3 કે 4 જે ઢોર હોય ને મારા વાલા તો અહીંયા ઢોરનું પણ ધાર્યું કરેલું છે અને ગમાણ્યું સાથે કમ્પ્લીટ અને સારામાં સારું બેસ્ટ અને સારામાં સારું જે આગળ પણ મસ્ત અને સારામાં સારું જે પતરાનું ઓલું બનાવેલું છે તો ત્યાં પણ 2-3 ઢોર હમાઈ જાય। તો સુવિધાની વાત કરીએ ને તો નાનો એવો મસ્ત ટુકડો છે અને અહીંયા એક પાણીનો ટાંકો પણ મસ્ત આપેલ છે તે પણ તમે જોઈ શકો મારા વાલા। બેસ્ટ અને સારામાં સારા જે આપણે મકાન છે ને તેની પણ વિઝિટ કરીએ મારા વાલા। તો આવા મસ્ત અને સારામાં સારા એક તો અહીંયા માનો કે ગોડાઉન જેવું છે, બરોબર, બેસ્ટ અને સારામાં સારું ગોડાઉન તે પણ તમે જોઈ શકો અને અહીંયા સીસીટીવી કેમેરાની સુવિધા છે તે પણ જોઈ શકો અને અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો રૂમ, બરોબર। તો જે આગળની વસ્તુ છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। તો આ વાડીમાં સીસીટીવી કેમેરા જે છે ને તેની પણ સુવિધા છે। તો ઉપર જે માળ છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા મારા વાલા બેસ્ટ અને સારામાં સારું જે આપણે ફાર્મ હાઉસ હોય ને તો ફાર્મ હાઉસ જેવો સીન આવે, મસ્ત અને સારામાં સારો તમને એમ થાય કે અહીંયા ફાર્મ હાઉસ જ છે અને 2 ઘડી બેસો અને આનંદ આવે ને એવી મસ્ત અને સારામાં સારી વાડી આવેલી છે। તો અહીંયા આપણે નાનો મોટો કોઈ પણ સામાન રાખવો હોય ને તો સ્ટોર રૂમ પણ આપેલ છે અને અહીંયા બેસ્ટ અને સારામાં સારું એક ટોયલેટ અને બાથરૂમ સાથે છે, બરોબર। તો અહીંયાથી જે આપણે ઉપર રૂમ જઈએ તો ચાલો હું તમને હે ને ઉપરની રૂમની પણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા તમે જોઈ શકો બેસ્ટ અને સારામાં સારો એક બેઠક રૂમ એટલે કે ઉપરના માળે બેઠક રૂમ છે મારા વાલા। તો આવી વાડી, આવું બેસ્ટ લોકેશન, તો ચાલો હું તમને છે ને બોરની પણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા બોર આવેલો છે, બરોબર, અને બેસ્ટ અને સારામાં સારી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા। તે પણ કોયલી ગામનો સર્વે નંબર અને વંથલી તાલુકામાં આ જમીન આવેલી છે અને જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે મારા વાલા।
4 વીઘા 1 બોર 2 મકાન ઉપર નીચે બંગલા ટાઈપ અને ફાર્મ હાઉસ જેવી મસ્ત અને સારામાં સારી જમીન છે. અને મારા વાલા 4 વીઘા જમીન છે, જેને પણ લેવી હોય ને તે નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, કોમેન્ટ કરો. અને મારા વાલા જેને પણ કોયલીમાં 4 વીઘા જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.